Hello everyone, welcome to the class of TYBSc Chemistry. Today we are going to start our lecture on US 06 CCAG 21, that is Organic Chemistry, and unit number 3. Part A is Synthetic Dyes, Part B is Explosive, and Part C is Pesticides. During last lecture we discussed about Part B, that is Explosive. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પાર્ટ બી કમ્પ્લીટ કર્યો હતો, દેટ ઇઝ એક્સપ્લોઝિવ. એટલે આપણે પાર્ટ એ અને બી બંને કમ્પ્લીટ થઈ ગયા. પાર્ટ એ હતો સિન્થેટિક ડાઇઝ અને પાર્ટ બી ઇઝ એક્સપ્લોઝિવ. એક્સપ્લોઝિવની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, ક્લાસિફિકેશન જોયું હતું, અને પછી આપણે એની સિન્થેસિસ મીન્સ આરડીએક્સની સિન્થેસિસ, પીઈટીએની સિન્થેસિસ, પછી નાઇટ્રોગ્લિસરીનની સિન્થેસિસ અને ટર્ટ્રાઇલની સિન્થેસિસ જોઈ હતી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મીન્સ અત્યારના જે લેક્ચર છે લેક્ચર 4, દેટ ઇઝ US 06 CCAG 21 ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને પાર્ટ 3 ચાલુ કરી છે. આપણે પાર્ટ 3 સ્ટાર્ટ કરીશું. તો પાર્ટ 3 છે સી, દેટ ઇઝ પેસ્ટિસાઇડ્સ. તો પેસ્ટિસાઇડ્સને સમજતા પહેલાં આપણે એની અંદર શું આપણે શીખવાનું છે પેસ્ટિસાઇડ્સની અંદર એ ચેક કરી લઈએ. તો એ તમારા સિલેબસની અંદર છે ઇન્ટ્રોડક્શન ટુ પેસ્ટિસાઇડ્સ, દેન ઇન્ટ્રોડક્શન ટુ પેસ્ટિસાઇડ્સ, પછી આવશે ક્લાસિફિકેશન, દેન પ્રિપેરેશન ઓફ એલ્ડ્રીન, એની પછી આવશે પ્રિપેરેશન ઓફ મેલાથાયોન, દેન પ્રિપેરેશન ઓફ પેરાથાયોન, અને એની પછી લાસ્ટ આવશે પ્રિપેરેશન ઓફ મિથોક્સીક્લોર. અહીં તમે જે જોઈ શકો છો એલ્ડ્રીન છે, મેલાથાયોન છે, પેરાથાયોન છે, અને એક લાસ્ટ છે દેટ ઇઝ મિથોક્સીક્લોર. એ શું છે? પેસ્ટિસાઇડ્સના નામ છે, જે જનરલી અત્યારે યુઝ થતી પેસ્ટિસાઇડ્સ જે છે એના નામ છે. તો ફર્સ્ટ we have to know about what is pesticides and where it can be used. So let us know about what is pesticides. Pesticides શું છે? જનરલ પેસ્ટિસાઇડ્સની આપણે જો વાત કરીએ તો પેસ્ટિસાઇડ્સ ઇઝ આર સબસ્ટન્સ દેટ આર મીન ટુ કંટ્રોલ પેસ્ટને અથવા તો ઇન્સેક્ટ્સને આપણે કંટ્રોલ કરવા માટે જે બી દવાને યુઝ કરીએ છીએ એને શું કહેવાશે? પેસ્ટિસાઇડ્સ કહેવાશે. The term pesticides include all of the following terms, that is herbicides છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે, બેક્ટેરિયાસાઇડ્સ છે, ઇન્સેક્ટ રેપલેન્ટ છે, એનિમલ રેપલેન્ટ છે, એન્ટી માઇક્રોબાયલ છે, એન્ડ ફંગીસાઇડ્સ. આ બધી જે ટર્મ છે એ પેસ્ટિસાઇડ્સ તરીકે ઇન્ક્લુડ કરી શકાશે અથવા તો પેસ્ટિસાઇડ્સની અંદર ઇન્ક્લુડ કરી શકાય છે. નાવ વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ પેસ્ટિસાઇડ્સ? પેસ્ટિસાઇડ્સના એડવાન્ટેજીસ શું છે? બરાબર. તો આપણે જોવું કે વોટ ઇઝ પેસ્ટિસાઇડ્સ. તો પેસ્ટિસાઇડ્સ જનરલી શું છે કે જે ઇન્સેક્ટ્સને કે આપણને જે નુકસાનકારક કરે છે એવા ઇન્સેક્ટને મારવા માટે આપણે જે બી કેમિકલનો યુઝ કરીએ છીએ એને પેસ્ટિસાઇડ્સ કહેવાશે. ઇન જનરલ આપણે વાત કરીએ તો બરાબર છે. તો એના એડવાન્ટેજીસ શું છે? તો કે ઇટ કેન બી કિલ અનવોન્ટેડ પેસ્ટ એન્ડ દેટ કેરી ડિસીઝ. મીન્સ શું છે કે આ એવા જે ધારો કે આપણે મચ્છર છે, વંદા છે, જે આપણને નુકસાન કરે છે અથવા તો અમુક એ ડિસીઝ પણ કેરી કરતા હોય છે. બરાબર છે. એવા જે બી ઇન્સેક્ટ્સ છે લાઈક રેટ છે, મોસ્કીટો છે, બરાબર, આવા જે બી ઇન્સેક્ટ્સ છે એ બધાને કિલ કરવા માટે પેસ્ટિસાઇડ્સનો આપણે યુઝ કરીએ છીએ. તો પેસ્ટિસાઇડ્સ આપણને એક અનવોન્ટેડ જે ડિસીઝ જે છે કેરી કરતા અનવોન્ટેડ પેસ્ટ છે એને મારવા માટે આપણે પેસ્ટિસાઇડ્સનો યુઝ કરીએ છીએ. દેન છે મોર ફૂડ મીન્સ ફૂડ ઇઝ લેસ એક્સપેન્સિવ. મીન્સ જો પેસ્ટિસાઇડ્સનો આપણે યુઝ નહીં કરીએ તો શું થશે કે ખેતરની અંદર તો શું છે કે જીવાત છે એ બધું વધી જાય તો એ શું કરે? છોડને નુકસાન કરે તો એટલું જે ખેતી પ્રોપર સારી એવી થાય નહીં અને પાક પણ સારો ન થાય. પાક સારો ન થાય તો જે તે વસ્તુ શું થશે? મોંઘી થતી જશે. બરાબર. જેટલું આપણે જનરલી જેટલું ઇઝીલી મળી શકે છે, બરાબર, જેટલો સૌથી વધારે જથ્થો મળે છે, જો જથ્થો વધારે મળશે તો એટલી વસ્તુ શું થશે? લેસ એક્સપેન્સિવ આવશે. બરાબર. દેન છે ઇટ ઇન્ક્રીઝ ફૂડ સપ્લાયઝ. એની પછી ઇફેક્ટિવ એન્ડ ફાસ્ટ એક્ટિંગ. એ કેવું છે? ઇફેક્ટિવ છે અને ફાસ્ટ એક્ટિંગ. એની એક્શન જે છે એ ફાસ્ટ છે. દેન છે ન્યુઅર પેસ્ટિસાઇડ્સ આર સફર એન્ડ મોર સ્પેસિફાઈડ. એન્ડ જે આપણા નવા જે પેસ્ટિસાઇડ અત્યારે યુઝ થાય છે એ બહુ સારા એવા વર્ક કરે છે. દેન છે ઇટ રિડ્યુસ લેબર કોસ્ટ એન્ડ ઓન ફાર્મ્સની અંદર મીન્સ ખેતરની અંદર લેબર કોસ્ટ શું કરે છે? એ રિડ્યુસ કરે છે.
દેન ફૂડ લાઈક લુક્સ બેટર, જે ફળો છે એ સારા એવા દેખાય છે એવું પણ કહી શકાય. દેન નાવ વી આર વોટ આર ડિસએડવાન્ટેજીસ ઓફ યુઝિંગ પેસ્ટિસાઇડ્સ. હવે આપણે જોઈએ પેસ્ટિસાઇડ્સના એડવાન્ટેજીસ હોય તો ડિસએડવાન્ટેજીસ પણ હોય શકે. તો આપણે કયા પેસ્ટિસાઇડ્સના ડિસએડવાન્ટેજીસ છે જોઈએ. તો ઇટ અફેક્ટ એગ સ્મેલ ઓફ બર્ડ્સ. એન્ડ ધેન છે અરાઉન્ડ 20,000 હ્યુમન્સ, એટલા 20,000 હ્યુમન્સ ડેથ થઈ જાય છે પર યર. કોના રિલેટેડ, કોના થ્રુ, તો કે પેસ્ટિસાઇડ્સ જે છે આપણે જે દવાનો છંટકાવ કરે છે એ આપણને થોડું ઘણું નુકસાન કરે છે. આપણે ખબર છે કે કોઈ પણ કેમિકલ હોય આપણને થોડું ઘણું તો નુકસાનકારક કરે છે. આ કેમિકલ્સમાં હવે આપણે હાર્મફુલ કેમિકલ જો ઇન્સેક્ટને મારતું હોય તો થોડા ઘણા અંશે આપણને પણ શું કરે છે, નુકસાન કરે છે. એનું જે નુકસાન કરે છે એના કારણે અરાઉન્ડ 20,000 મીન્સ 20,000 માણસો પર યર શું થાય છે, મૃત્યુ પામે છે. તો જોઈએ આપણે કે વોટ ઇઝ પેસ્ટિસાઇડ્સ ઇન ડિટેલ. નાવ લેટ્સ સી પ્રોપર ડેફિનેશન ઓફ પેસ્ટિસાઇડ્સ. તો જનરલી આપણે વાત કરીએ કે પેસ્ટિસાઇડ્સ છે દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્સેક્ટિસાઇડ્સ આર કેમિકલ વિચ આર ટુ કંટ્રોલ damage by insect by poisoning them, oral injection of stomach poisons, by contact with cuticle or by fumigant action through the air. બીજા શબ્દોમાં કહીએ તો and pesticides or insects may be defined as a substance or a mixture of substance used for the killing the insects. ફરીથી કહી દઉં છું કે પેસ્ટિસાઇડ્સ શું છે, તો કે પેસ્ટિસાઇડ્સ આપણે બીજા શબ્દોની અંદર વાત કરીએ તો કે એના પેસ્ટિસાઇડ્સ ઓર ઇન્સેક્ટિસાઇડ્સ મે બી ડિફાઇન્ડ એઝ a substance or a mixture of substance used for killing the insect. મીન્સ પેસ્ટિસાઇડ્સ શું છે, તો પેસ્ટિસાઇડ્સ એવું કેમિકલ્સ છે જે આપણને નુકસાન કરતા ઇન્સેક્ટને મારવામાં મદદરૂપ થાય છે, એવું કહીએ તો પણ ચાલે. તો તેને ફરીથી એક વખત રિપીટ કરી દઈએ છીએ. તો એના પેસ્ટિસાઇડ્સ or insecticides may be defined as a substance or mixture of substance which is used for killing the insects. The term derived from લેટિન વર્ડ્સ, બરાબર, લેટિન વર્ડ્સ પરથી આવેલી છે ઇન્સેક્ટ, ઇટ ઇઝ સાઇડ, ઇન્સેક્ટ સાઇડ ટુ કિલ એવું એનો મિનિંગ થાય છે. તો આપણે જોઈએ હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન. તો પેસ્ટિસાઇડ્સનું ક્લાસિફિકેશન અલગ અલગ રીતે થાય છે વિથ એનું યુઝીસના આધારે પણ થઈ શકે છે અને એનું એક્શન હાઉ ઇટ વર્ક્સ ઓન હ્યુમન્સ ઓર એન્ડ ઇન્સેક્ટ્સ એના આધારે પણ થાય છે. તો ઇન્સેક્ટિસાઇડ્સ આર જનરલી ક્લાસિફાઈડ ઇન્ટુ ફોલોઈંગ 6 ક્લાસીસ અકોર્ડિંગ ટુ ધેર મોડ ઓફ એક્શન. એના મોડ ઓફ એક્શન્સના આધારે આપણે શું છે કે ઇન્સેક્ટિસાઇડ્સનું ક્લાસિફિકેશન થાય છે. ફર્સ્ટની વાત કરીએ તો ફર્સ્ટ છે સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ. 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. રાઇટ ધ ક્લાસિફિકેશન ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ ઇન ડિટેલ, ઇન શોર્ટ એવું પૂછે તો આટલું ખાલી 2 માર્ક્સની અંદર આવી શકે. તો ફર્સ્ટ છે સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 2 છે કોન્ટેક્ટ ઓર એક્સટર્નલ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 3 છે ફ્યુમિગન્ટ્સ. નંબર 4 છે એટ્રેક્ટન્સ. નંબર 5 છે રેપલન્ટ્સ. અને નંબર 6 છે નેચરલ પ્લાન્ટ ઇન્સેક્ટિસાઇડ્સ. આટલા 6 છે. ફરી એક વખત જોઈ લઈએ આપણે કે 6 એક જાતના છે. ફર્સ્ટ છે સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 2 છે કોન્ટેક્ટ ઓર એક્સટર્નલ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 3 છે ફ્યુમિગન્ટ્સ. નંબર 4 છે એટ્રેક્ટન્સ. નંબર 5 છે રેપલન્ટ્સ. અને નંબર 6 છે નેચરલ પ્લાન્ટ ઇન્સેક્ટિસાઇડ્સ. આ 6 આપણે છે ડિટેલની અંદર વાત કરીશું કે આ ઇન્સેક્ટિસાઇડ જનરલી છે શું. તો કે નાવ લેટ્સ સી વન બાય વન ઓલ ઇન્સેક્ટિસાઇડ્સ. આની અંદર છે ફર્સ્ટ સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ. તો સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ કોને કહેવાશે, તો નામ પરથી જ ખબર પડી જશે કે સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ મીન્સ એને શું છે, ધીસ ઇન્સેક્ટિસાઇડ્સ વિચ આર ઇટન બાય ઇન્સેક્ટ આર નોન એઝ અ સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ. મીન્સ એક આવા ઇન્સેક્ટિસાઇડ છે જે ઇન્સેક્ટ જે છે એ જ ખાઈ શકે અને ખાઈને એ મૃત્યુ પામી શકે, બરાબર. એના ખોરાક તરીકે અથવા તો એના ખોરાકની અંદર પણ ભેળવીને આપણે આપી શકીએ છીએ ઇન્સેક્ટ્સને, જેના આધારે ઇન્સેક્ટ જે બી છે એ મૃત્યુ પામી શકે છે.
then these insecticides are generally applied against insect with chewing mouth parts but under certain condition મીન્સ અલગ અલગ કન્ડિશન્સની અંદર જે એનો ખોરાક ગ્રહણ કરવાનું જે મુખ છે બરાબર તેના થ્રુ આપણે શું આપીશું ઇન્સેક્ટિસાઇડ્સ મીન્સ આપણું જે પેસ્ટિસાઇડ્સ છે એ આપીશું તો એ હવે જો એ કેવી રીતે એપ્લાય કરવાનું છે આપણે એને એ રીતે બનાવવાનું છે કે જે એટ્રેક્ટ કરી શકે ઇન્સેક્ટ્સને અને એને ઇન્સેક્ટ જલ્દીથી એ શું કરી શકે ગ્રહણ કરી શકે તો ખોરાક તરીકે લઈ શકે હવે ખોરાક તરીકે લઈ શકે તો એના સ્ટમકની અંદર જશે સ્ટમકની અંદર થશે અને સ્ટમક ડેમેજ કરશે ઇન્સેક્ટિસાઇડ્સ અને જે ઇન્સેક્ટ છે એ ઇન્સેક્ટ્સને શું કરશે કિલ કરી નાખશે તો મારી નાખશે એ પણ કહી શકીએ તો ફર્સ્ટ છે સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ देन नंबर 2 है कॉन्टेक्ट और एक्सटर्नल इंसेक्टिसाइड्स तो कॉन्टेक्ट और एक्सटर्नल इंसेक्टिसाइड्स मीन्स वो कॉन्टेक्ट नाम पर अपने खबर पड़ी जैसे अँ पर कॉन्टेक्ट अथवा तो एक्सटर्नल इंसेक्टिसाइड्स मीन्स बहार थी अपने जो इंसेक्टिसाइड्स अथवा तो पेस्टिसाइड्स एप्लाय करिए एने शू कहवाशे कॉन्टेक्ट अथवा तो एक्सटर्नल इंसेक्टिसाइड्स दिस इंसेक्टिसाइड्स विच किल द इंसेक्ट्स बाय मीन्स ऑफ एक्सटर्नल कॉन्टेक्ट आर नोन एज अ कॉन्टेक्ट इंसेक्टिसाइड्स फरती डेफिनेशन जो लीजिए कि दोज इंसेक्टिसाइड्स विच किल द इंसेक्ट्स बाय मीन्स ऑफ एक्सटर्नल कॉन्टेक्ट आर नोन एज इंसेक्टिसाइड्स आ एक डेफिनेशन थी कि अपनी जो बहार थी अपने एप्लाय करी है जे भी इंसेक्टिसाइड्स और ये इंसेक्टिसाइड्स जे इंसेक्ट ने किल करे इन्हें एवं इंसेक्टिसाइड्स ने शू कहवाशे कॉन्टेक्ट अथवा तो एक्सटर्नल इंसेक्टिसाइड्स कॉन्टेक्ट insecticides may be applied directly to the insects or residues to plant surface animal or other places frequented by insect मीन्स જે જગ્યાએ ઇન્સેક્ટ બેસી શકે છે જેમ કે પ્લાન્ટની સરફેસ છે અથવા તો એનિમલ જે ઇન્સેક્ટ ખાઈ શકે એવા એનિમલ્સ ઉપર પણ શું કરી શકાય આપણે ઇન્સેક્ટિસાઇડ્સ એપ્લાય કરી શકીએ છીએ અને જે ઇન્સેક્ટિસાઇડ્સ છે એ જ્યારે ઇન્સેક્ટ અથવા તો જે બી જીવજંતુ ખાશે તે મૃત્યુ પામશે આપણે સિમ્પલ કરવાનું છે શું ઇન્સેક્ટિસાઇડ્સનો યુઝ શા માટે કરવાનો તો કે આપણને નુકસાન કરતા જે જીવજંતુઓ છે તેમને મારવા માટે नाउ नंबर 3 दैट इज फ्यूमिगेंट्स फ्यूमिगेंट्स मीन्स व्हाट कि आज ये फ्यूमिगेंट्स है एक गैसेस लेवल गैसेस फॉर्मनी अंदर આપણે શું કરીશું આપણે અથવા તો ગેसेस સ્ટેટની અંદર આપણે फ्यूमिगेंट्स એપ્લાય કરીશું અને ગેसेस ફોર્મની અંદર જ એ જે તે ઇન્સેક્ટ છે એ ગ્રહણ કરશે મીન્સ ઇન્સેક્ટિસાઇડ્સ અથવા તો those insecticides which exert their action in the gaseous state are known as a fumigants means gaseous સ્ટેટની અંદરથી જે ઇન્સેક્ટ अंदर गैस फॉर्मनी अंदर अपने जे इंसेक्टिसाइड्स अपने एप्लाय करिए तो ये शू करशे इंसेक्टिसाइड्स रेस्पिरेटरी सिस्टम द्वारा अथवा तो श्वसन क्रिया दरमियान एना स्टमकनी अंदर जशे ने जे इंसेक्टने नुकसान करशे ने मृत्यु पामशे अथवा मारी नाखशे देयर एप्लिकेशन इज लिमिटेड टू प्लांट्स और प्रोडक्ट्स इन लाइट एंक्लोजर और those which can be enclosed gas tight tent or warping or to soil बराबर कई एक क्लोज कंटेनरनी अंदर अथवा तो क्लोज चेम्बरनी अंदर पण इंसेक्टिसाइड्सने आपणे फ्यूमिगेंट्स आपणे एप्लाय करी शकीए छीए जेना कारणे फ्यूमिगेंट्स जे छे एनो मिसयूज अथवा तो वधारे यूज ना थाय एना कारणे देन छे फ्यूमिगेंट्स आर इफेक्टिव अगेन्स्ट नियरली ऑल इंसेक्ट्स regardless of type of mouth parts since the gas enters in the insect body through the spiral during respiration means एना जे श्वसन क्रियानी अंदर नाना नाना छिद्रो द्वारा शू थशे आ फ्यूमिगेंट्स एंटर थशे अने जे ते इंसेक्ट्सने किल करी नाखशे नंबर 4 है दैट इज एट्रेक्टन्स एट्रेक्टन्स मीन्स व्हाट कि एना नाम परथी ज आपणे अहींया खबर पड़शे एट्रेक्टन मीन्स एवो इंसेक्टिसाइड्स आपणे बनाववानो छे जे इंसेक्टने एट्रेक्ट करे અને એ જે એટ્રેક્શનના કારણે ઇન્સેક્ટ શું કરશે ઇન્સેક્ટ્સને નુકસાન કરવાનું છે આપણે તો એની અંદર શું છે ધીસ આર ધ ઇન્સેક્ટિસાઇડ્સ વિચ લર ધ ઇન્સેક્ટ્સ થ્રુ olfactory stimulation they may be food lures sex lures or ovipoisonous lures attractants have been used to attract live insect into trap into or into poisonous bites for control as well as for the determination of the population मीन्स इंसेक्ट ने આપણે શું કરવાનું છે ઇન જનરલ વાત કરીએ તો એટ્રેક્ટ કરીને અથવા તો ફૂડ અથવા તો અલગ અલગ જાતિ પર એને શું કરવાનું એપ્લાય કરવાનું અને એના કારણે જે ઇન્સેક્ટ એટ્રેક્ટ થઈને
એ શું થઈ જશે, કિલ થઈ જશે. देन 5 नंबर पर શું છે, રેપલન્ટ્સ. રેપલન્ટ્સ મીન્સ ઇન્સેક્ટ શું કરે, દૂર ભાગવું જોઈએ એનાથી, એને શું કહેશે, રેપલન્ટ્સ. રિપલ થવું એવું કહીએ તો પણ ચાલે. તો કે ધીસ ઇન્સેક્ટ અથવા તો દે આર મેઇનલી પોઈઝનસ ઓર ઓનલી ઓફેન્સિવ ઇન્સેક્ટિસાઇડ્સ વિચ મેક ફૂડ્સ ઓર લિવિંગ કન્ડિશન અનએટ્રેક્ટિવ ફોર ઇન્સેક્ટ. બરાબર, શું કરશે, અનએટ્રેક્ટિવ ઇન્સેક્ટિસાઇડ્સને ગમે નહીં એવું એ શું કરશે, ઇન્સેક્ટિસાઇડ્સ આપણે બનાવવાનું છે. These insecticides are certain substances which are only mildly toxic or which may not be active poisonous but they prevent damage to plant or animals. અને કારણે શું કરશે, એના કારણે શું થશે કે જે તે પ્લાન્ટને નુકસાન થાય છે એ નુકસાન થતું અટકાવશે. અને લાસ્ટ છે that is natural plant insecticides. Generally natural plant insecticides શું છે તો કે they are largely act as a contact poisonous. આ કોન્ટેક્ટ પોઈઝન્સ તરીકે શું કરશે, બિહેવ કરે, તેને શું કરશે, નેચરલ પ્લાન્ટ ઇન્સેક્ટિસાઇડ્સ. આ આખી વાત થઈ ગઈ ઇન્સેક્ટિસાઇડ્સનું ક્લાસિફિકેશનની. જનરલી એનું ડિટેલિંગ જરૂર નથી, પરંતુ આપણે ક્લાસિફિકેશન યાદ રહેવું જરૂરી કે 6 ટાઈપનું ક્લાસિફિકેશન છે. 6ની અંદર ફર્સ્ટ શું હતું, સ્ટમક ઓર ઇન્ટરનલ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 2 છે કોન્ટેક્ટ ઓર એક્સટર્નલ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 3 છે ફ્યુમિગન્ટ્સ. નંબર 4 છે એટ્રેક્ટન્ટ્સ. નંબર 5 છે રેપલન્ટ્સ. નંબર 6 છે નેચરલ પ્લાન્ટ ઇન્સેક્ટિસાઇડ્સ. નેક્સ્ટ છે ઓલ્ટરનેટિવ ટુ ઇન્સેક્ટિસાઇડ્સ. મીન્સ જનરલી ઓલ્ટરનેટિવ ટુ ઇન્સેક્ટિસાઇડ્સ શું છે તો કે એઝ ઇન્સેક્ટિસાઇડ્સ આર હાઈલી પોઈઝનસ, સેવરલ alternatives to the massive applications of insecticides have recently been explored. મીન્સ ઇન્સેક્ટિસાઇડ જ્યારે સૌથી વધારે પોઈઝનસ તરીકે બિહેવ કરતો તો એના ઓલ્ટરનેટિવ તરીકે આપણે બીજું કોઈ ઇન્સેક્ટિસાઇડ્સને મારવા માટે કેમિકલ્સ આપણે જે બી યુઝ કરીએ અથવા જે બી ટેકનિક્સ યુઝ કરીએ એને શું કહેવાશે, એન ઓલ્ટરનેટિવ ટુ ઇન્સેક્ટિસાઇડ્સ. તો ઇન્સેક્ટ એટ્રેક્ટન્ટ ઇન્ક્લુડિંગ ધ ફિરોમોન્સ હેવ બીન યુઝ. ફિરોમોન શું છે, એક જાતનું કેમિકલ્સ જ છે જે ગેસી સ્ટેટની અંદર યુઝ થાય છે. Then a confusion technique whereby pheromones is sprayed into the air in such a high concentration that much insects are no longer able to locate the female has been developed. મીન્સ આ એક એવી ટેકનિક છે જેની અંદર ફિરોમોન્સ જે બી છે એ સ્પ્રેડ, આપણે ગેસીસની અંદર શું પણ એરની અંદર ફિરોમોન્સ સ્પ્રેડ કરી દેવાનું છે. જે ફિરોમોન્સ સ્પ્રેડ કરીશું તેનું હાઈ કોન્સન્ટ્રેશનના કારણે જે ઇન્સેક્ટ છે એ એનું ફિમેલ અથવા તો એનું જે લિંગ જે આપણે કરીએ છીએ બરાબર, લિંગ પરિવર્તન કે એના કારણે એના જે મલ્ટિપ્લિકેશન ના થઈ શકે એનું ઇન્સેક્ટ્સનું, અને એ જે તે ઇન્સેક્ટ્સ તે ડેમેજ થઈ શકે, એના કારણે આપણે શું થશે, ઇન્સેક્ટિસાઇડ્સ કિલ થઈ જશે. તો આ બી જે બી છે. Then recent researches has been focused on the use of insects on biochemical process as means as to control pest. અત્યારે એવી પ્રોસેસ એવી ચાલી રહી છે જે ઇન્સેક્ટિસાઇડ્સના ઓલ્ટરનેટિવ તરીકે અલગ અલગ કેમિકલ્સ જે આપણને પણ નુકસાન ના કરે, હ્યુમન્સને નુકસાન ઓછું કરે અને ઇન્સેક્ટ્સને સૌથી વધારે નુકસાન કરે એવી મેથડ્સ અને કેમિકલ્સ પણ વિકસાવવામાં આવે છે. તો જોઈએ આપણે 1 by 1. તો ફર્સ્ટ છે એલ્ડ્રીન. એલ્ડ્રીન શું છે, તો ફર્સ્ટ શું છે એલ્ડ્રીન. એલ્ડ્રીન ઇઝ અ પેસ્ટિસાઇડ્સ યુઝ ટુ કંટ્રોલ સોઇલ ઇન્સેક્ટ્સ such as the termites, crown rootworms, warworms, rice water weevils and grasshoppers. આ જે બી ઇન્સેક્ટ્સ છે એને કિલ્સ કરવા માટે એલ્ડ્રીન નામનું કેમિકલ્સ યુઝ થાય છે, અથવા તો ઇન્સેક્ટિસાઇડ્સ યુઝ થાય છે જનરલી. It has been widely used to protect crops such as the corn and potatoes. મકાઈ અને પોટેટોઝ અથવા તો બટાકાની અંદર સૌથી વધારે આ શું થાય છે, એના નાના નાના છોડવાને સાચવવા માટે અથવા તો ઇન્સેક્ટથી સાચવવા માટે શું થશે, એલ્ડ્રીન નામનું કેમિકલ અથવા ઇન્સેક્ટિસાઇડ્સ યુઝ થાય છે. એન્ડ હેઝ બીન ઇફેક્ટિવ ટુ પ્રોટેક્ટ વુડન સ્ટ્રક્ચર ફ્રોમ ટર્માઇટ્સ. ઉદ્ધવથી પણ એ શું કરે છે, આપણને
બચાવી શકે છે. તો એલ્ટ્રીન જે છે એ કેમિકલ્સ સૌથી વધુ અથવા તો પેસ્ટિસાઇડ્સ તરીકે યુઝ થાય છે. તો એની જોઈએ આપણે સિન્થેસિસ કે હાઉ ટુ પ્રિપેર એલ્ટ્રીન ઇન કેમિકલ લેબોરેટરી. તો ક્વેશ્ચન પણ આવી શકે છે કે ગીવ અ પ્રિપરેશન એન્ડ યુઝિસ ઓફ એલ્ટ્રીન. તો આપણે જોઈએ કે હાઉ ટુ પ્રિપેર એલ્ટ્રીન ઇન કેમિસ્ટ્રી લેબોરેટરી, અથવા તો ઇન પ્લાન્ટની અંદર પણ આ શું થશે અથવા ઇન્ડસ્ટ્રી લેવલે પણ એનો આપણે પ્રિપેર કરી શકીએ છીએ. ધીસ પ્રિપરેશન ઇઝ 3 સ્ટેપ પ્રોસેસ. આ જે પ્રિપરેશન છે એ 3 સ્ટેપ પ્રોસેસ છે, 3 સ્ટેપનું રિએક્શન છે. ઇન વિચ ફર્સ્ટ સ્ટેપ એન્ડ સેકન્ડ સ્ટેપ, ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપની અંદર આપણને શું મળશે, 2 પ્રોડક્ટ, અલગ અલગ પ્રોડક્ટ મળશે. અને થર્ડ સ્ટેપની અંદર જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપની જે પ્રોડક્ટ આવી એનું કન્ડેન્સેશન કરવાનું છે. તો જોઈએ આપણે કે ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય, ડાઇસ એલ્ડર રિએક્શન કરવાનું છે. તો વોટ ઇઝ ડાઇસ એલ્ડર રિએક્શન? આપણે ડાઇસ એલ્ડર રિએક્શન પણ ખબર હોવી જોઈએ. તો શું છે ડાઇસ એલ્ડર રિએક્શન? તો કે ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી ધ ડાઇસ એલ્ડર રિએક્શન ઇઝ કેમિકલ રિએક્શન between conjugated diene and substituted alkane in which diphenyl to form substituted cyclohexene derivatives ફોર્મ કરશે. સાયક્લોહેક્સેન ડેરિવેટિવ આપણે ફોર્મ કરવાની છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે કે સાયક્લોપેન્ટાડાઇન રિએક્ટ વિથ એસિટિલિન, અને બંને શું ડાઇસ એલ્ડર રિએક્શન થ્રુ એટ 250 to 300 ડિગ્રી સેન્ટીગ્રેડ શું કરશે, બાયસાયક્લો 221 હેપ્ટાડાઇન આ જે પ્રોડક્ટ એ છે એ ફોર્મ કરશે. Then part B, that is it is a phototypical example of photolytic reaction. આ કેવું છે, ડાઇસ એલ્ડર રિએક્શન એ ફોટોકેમિસ્ટ્રીનું એક પાર્ટ છે જે લાઇટની અંદર અથવા તો ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી પણ શું થાય છે, આ રિએક્શન થઈ શકે છે. સ્ટેપ્સ 2ની અંદર શું છે કે આપણે શું લેવાનું છે, આપણે સાયક્લોપેન્ટાડાઇન લેવાનું છે, એનું ક્લોરિનેશન કરવાનું છે. તો ક્લોરિનેશન થતાં 1 2 3 4 એમ 2Cl2 મીન્સ 4Cl2 થશે. એમ 4 ક્લોરિન આઇટમ અહીંયા અલગ અલગ પોઝિશન પર અટેચ થશે. ફરી એનું ફર્ધર ક્લોરિનેશન કરવાનું છે. અને HCl પણ અમુક જગ્યાએથી રિમૂવ થઈને આપણે શું થશે, ટ્વાઇસ HCl રિમૂવ થઈને આપણને મળશે 1 1 2 3 4 5 હેક્ઝાક્લોરો સાયક્લોપેન્ટાટોફરડાઇન. આ પ્રોડક્ટ નંબર બી થઈ. આ જે બી અને આ એ બંનેનું હવે શું કરવાનું છે, કન્ડેન્સેશન કરવાનું છે આપણે. તો પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ એ બંનેનું કન્ડેન્સેશન કરીશું તો શું થશે, આપણને એલ્ટ્રીન મળશે. તો અહીંયા પણ શું થશે, ડાઇસ એલ્ડર રિએક્શન જ કરવાનું છે. અને આ બંને પ્રોડક્ટને અહીંયા શું કરશે, કન્ડેન્સેશન રિએક્શન કરવાનું છે. કન્ડેન્સેશન કરીશું તો આપણને એલ્ટ્રીનનું સ્ટ્રક્ચર અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણેનું સ્ટ્રક્ચર મળશે. એની ઓરમાં તમે આ પણ સ્ટ્રક્ચર લખી શકો છો. યુઝિસની આપણે વાત કરીએ તો યુઝિસ શું છે કે ઇટ ઇઝ યુઝડ ફોર ધ કંટ્રોલ ઓફ ગ્રાસ શોપર્સ, કોટન ઇન્સેક્ટ્સ એન્ડ સોઇલ ઇન્સેક્ટની અંદર શું થશે, સૌથી વધારે આનો યુઝ થાય છે. નંબર 2 છે એની પછી મેલાથાયોન. તો મેલાથાયોન શું છે, તો મેલાથાયોન શું છે, મેલાથાયોન ઇઝ ઇન્સેક્ટિસાઇડ્સ ઇન કેમિકલ ફેમિલી નોન એઝ ઓર્ગેનોફોસ્ફેટ. ઓર્ગેનોફોસ્ફેટ ફેમિલીનું આ શું છે, ઇન્સેક્ટિસાઇડ છે. જનરલી મેલાથાયોન છે એ અલગ અલગ કન્ડિશન્સની અંદર યુઝ થતું હોય છે. તો કોઈ પ્રોડક્ટ કન્ટેનિંગ મેલાથાયોન આર યુઝડ આઉટડોર્સ ટુ કંટ્રોલ અ વાઇડ વેરાયટી ઓફ ઇન્સેક્ટ્સ. અલગ અલગ ઇન્સેક્ટ્સને આપણે શું કરવાનું, મારવા માટે અથવા મેલાથાયોન યુઝ કરે છે. ઇન એગ્રીકલ્ચર સેટિંગ એન્ડ અરાઉન્ડ પીપલ્સ હોમ્સ. આપણે એગ્રીકલ્ચર ફાર્મ્સની અંદર પણ યુઝ કરે છે અને આપણા ઘરની અંદર પણ યુઝ કરે છે. ઘરની અંદર કેમ કે જે આપણે તમે ઓલ આઉટ કે ગુડ નાઇટ એ જે બી મચ્છરને મારવા માટે જે બી કેમિકલ્સ યુઝ કરો છો, વંદા મારવા માટે તમે મોર્ટિન યુઝ કરો છો, એ બધા કેમિકલ્સની અંદર શું થાય, જનરલી મેલાથાયોન એઝ ઇન્સેક્ટિસાઇડ્સ અવેલેબલ હોય છે. મેલાથાયોન હેઝ ઓલ્સો બી યુઝડ ઇન પબ્લિક હેલ્થ મોસ્કીટો કંટ્રોલ કરવા માટે પણ મેલાથાયોન યુઝ થાય છે. મચ્છરની દવામાં પણ મેલાથાયોન યુઝ થાય છે. તો મેલાથાયોનની પ્રિપરેશન જોઈ લઈએ આપણે કે વોટ ઇઝ પ્રિપરેશન. અથવા એની અંદર પૂછાઈ શકે ક્વેશ્ચન કે ગીવ ધ યુઝિસ ઇન પ્રિપરેશન ઓફ મેલાથાયોન. તો મેલાથાયોનની અંદર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓર્થો અથવા તો OO ડાયમિથાઇલ ડાયફોસ્ફોસ્ફેટ ઓફ ડાયઇથાઇલ
માઇક્રોકેપ્ટો સક્સિનેટ, એનું શું થશે નામ થશે, મેલાથાઇનનું અલગ નામ છે. પ્રિપરેશનની વાત કરીએ તો કે હાઉ ટુ પ્રિપેર મેલાથાઇન, ઇટ ઇઝ આ પણ કેવું છે 3 સ્ટેપનું રિએક્શન છે. ફર્સ્ટ 2 સ્ટેપની અંદર અલગ અલગ પ્રોડક્ટ ફોર્મ કરશે અને થર્ડ સ્ટેપની અંદર બંનેનું શું કરવાનું છે કન્ડેન્સેશન કરવાનું છે. તો આપણે ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ કે ઇન ધીસ સ્ટેપ 2 moles ઓફ મિથેનોલ એન્ડ 1 mole ઓફ ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ આપણે લેવાનું છે. ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ લઈને એને શું કરવાનું કન્ડેન્સેશન કરવાનું છે. તો શું થશે કે COCH3 મીન્સ અહીંયાથી શું થશે H રિમૂવ થઈને આપણને શું મળશે OO ડાયમિથાઇલ ફોસ્ફો ડાયથાયોનિક એસિડ મળશે. આ પ્રોડક્ટ આપણને શું મળશે એ મળશે. અહીંયા જો OCH3, અહીંયા OCH3 મીન્સ અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ ગયા, બાકી ફોસ્ફરસ એઝ ઇટ ઇઝ છે, SH અહીંયા છે અને બીજો S અહીંયા છે. તો આપણને સેકન્ડ સ્ટેપની અંદર વાત કરીએ તો મેલિક એનહાઇડ્રેટ લેવાનું છે. મેલિક એનહાઇડ્રેટ રિએક્ટ વિથ 2 moles ઓફ ઇથેનોલ પર C2H4OH સાથે શું કરવાનું રિએક્શન કરવાનું. હવે સિમ્પલ અહીંયા પણ એવું છે કોન્સન્ટ્રેટેડ H2SO4ની પ્રેઝન્સની અંદર H2 રિમૂવ કરવાનું મીન્સ આ જે ઓક્સિજન છે એ અને આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન મીન્સ H2O રિમૂવ થઈને સિમ્પલ શું થશે આ ઓક્સિજન અહીંયા એડ થઈને શું થશે અહીંયા મળશે CH3COO CH3COO તો મળશે આપણને ડાયઇથાઇલ મેલોનેટ ડાયઇથાઇલ મેલેટ મળશે. દેટ ઇઝ પ્રોડક્ટ નંબર બી. હવે શું કરવાનું છે કે બંને પ્રોડક્ટનું આપણે કન્ડેન્સેશન કરવાનું છે. કન્ડેન્સેશન કરતાં આપણે શું કરવાનું છે કે પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી બંનેનું કન્ડેન્સેશન કરવાનું છે, ભેગા કરવાના છે. મીન્સ આ જે એચ છે એ શું થશે રિમૂવ થઈ જશે અને આ સલ્ફર કોના પર અટેક કરશે આ કાર્બન પર અટેક કરશે અને આ બોન્ડ શું થશે ઓપન થઈ જાય. આપણને મળશે મેલાથાયોન સ્ટ્રક્ચર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપણને શું મળશે એના યુઝિસની વાત કરીએ તો ઇટ ઇઝ યુઝડ એઝ ઇન્સેક્ટિસાઇડ્સ ફોર નિયરલી ઓલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ ફિલ્ડ ક્રોપ્સ એન્ડ હાઉસહોલ્ડ ઇન્સેક્ટ્સ મીન્સ જનરલી ફાર્મ્સ આપણે ખેતરની અંદર અને હાઉસ હોલ્ડની અંદર જે રીતે ઇન્સેક્ટિસાઇડ છે એનો આપણે યુઝ કરીએ છીએ. ધેન નેક્સ્ટ ઇઝ પેરાથાયોન. હવે નેક્સ્ટ જે છે પેરાથાયોન છે. વોટ ઇઝ પેરાથાયોન? પેરાથાયોન ઇઝ ઓલ્સો ઇન્સેક્ટિસાઇડ્સ એન્ડ પેરાથાયોન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પેરાથાયોન ઇથાઇલ અથવા તો ડાયઇથાઇલ પેરાથાયોન પણ કહી શકાશે એન્ડ લોકલી નોન એઝ ફોલિડોલ તરીકેનો પણ યુઝ થાય છે લોકલ માર્કેટની અંદર જો આપણે વાત કરીએ તો એનું બીજું નામ પણ ફોલિડોલ તરીકે પણ યુઝ થાય છે. એન્ડ ઇટ ઇઝ ઓર્ગેનોફોસ્ફેટ ફેમિલીનું આ જે ઇન્સેક્ટિસાઇડ છે એ એન્ડ ઇટ ઇઝ ઓરિજિનલી ડેવલપડ બાય IG ફાર્બિન ઇન 1940ની અંદર શું થશે ફર્સ્ટ ડેવલપ થયું હતું. ઇટ ઇઝ હાઈલી ટોક્સિક ટુ નોન ટાર્ગેટ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડિંગ હ્યુમન્સ. So its use has been banned or restricted in most countries. આનો યુઝ બેન થયેલો છે કેમ? કારણ કે એ હ્યુમન્સને સૌથી વધારે નુકસાન કરે છે અને હ્યુમન્સને નુકસાન કરે તો બેન કરવું જ પડે. એટલે ઓછું વપરાતું કેમિકલ્સ જે છે. પ્રિપરેશન અને યુઝિસની આપણે વાત કરેલી તો પ્રિપરેશન પણ આની અંદર દરેક સ્ટેપ શું છે કે 3 સ્ટેપ રિએક્શન છે. ફર્સ્ટ 2 સ્ટેપની અંદર શું કરવાનું છે 2 પ્રોડક્ટ ફોર્મ કરવાનું છે અને થર્ડ સ્ટેપની અંદર બંનેનું કન્ડેન્સેશન કરવાનું છે. તો આ જે રિએક્શન છે ઇટ ઇઝ ઓલ્સો 3 સ્ટેપ રિએક્શન ઇન વિચ ફર્સ્ટ ધ સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ પેરાનાઇટ્રોફિનોલ રિએક્ટ વિથ NaOH. NaOH સાથે રિએક્શન થશે અને વિથ લોસ ઓફ H2O it will be form પેરાનાઇટ્રો સોડિયમ ફોસ્ફેટ શું કરશે પેરાનાઇટ્રો સોડિયમ ફોસ્ફેટ ફોર્મ કરશે. તો પેરાનાઇટ્રોફિનોલનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે NO2 અને OH પેરા પોઝિશન OHની પેરા પોઝિશન ઉપર શું છે નાઇટ્રો ગ્રુપ છે તો પેરા નાઇટ્રોફિનોલ કહી શકે છે. NaOH સાથે રિએક્શન થશે અને વિથ લોસ ઓફ H2 મીન્સ અહીંયાથી શું થશે H અને અહીંયાથી OH H2 રિમૂવ થશે અને આખું ONA અહીં એડ થઈ જશે તો આપણે મળશે NO2 ONA. તો આને કેવું હશે પેરાનાઇટ્રો સોડિયમ ફિનેટ એને શું કહેશે સોડિયમ ફિનેટ કહેવાશે. આ પ્રોડક્ટ તમારી એ થઈ ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર શું છે કે સોડિયમ ઇથોક્સાઇડ લેવાનું છે C2H5ONA
સોડિયમ ઇથોક્સાઇડ લઈને 2 moles of સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ PaCl3 દેટ ઇઝ થાયોફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરવાનું. તો એની અંદર પણ શું તો મળશે આપણને OO ડાયમિથાઇલ થાયોફોસ્ફોરાઇલ ક્લોરાઇડ મળશે. આ બંને ફોર્મ થઈને મીન્સ આ અહીંયાથી શું થાય છે કે C2H5O Na છે, તો C2H5O તો અહીંયા Na જે છે એ Na શું થશે NaClના ફોર્મની અંદર, અહીંયા તમે જોઈ શકો છો NaClના ફોર્મની અંદર શું થશે રિમૂવ થઈ જશે. અને બાકીનો જે PaCl3 મીન્સ અહીંયા Cl એક જે વધ્યો 2 Cl અહીંયાથી રિમૂવ થશે. 2 moles ઓફ NaCl મીન્સ અહીંયાથી 2 moles, અહીંયા 2 Na મીન્સ 2 Na અહીંયા આવી જશે અને Cl3માંથી 2 Cl મીન્સ 2 Cl અને એક Cl જે વધે એટલે PCl વધશે. તો અહીંયા PClના ફોર્મની અંદર શું થશે અહીંયા કે જે C2H5O સાથે અટેચ થશે અને આપણને મળશે OO ડાયઇથાઇલ થાયોફોસ્ફોરાઇલ ક્લોરાઇડ મળશે. તો આ પ્રોડક્ટ થઈ ગઈ આપણી બી. હવે શું કરવાનું છે કે થર્ડ સ્ટેપની અંદર બંનેનું કન્ડેન્સેશન જ કરવાનું છે. કન્ડેન્સેશન કરતાં આપણને શું મળી જશે પેરાથાયોન મળી જશે. તો કન્ડેન્સેશનની વાત કરીએ તો પ્રોડક્ટ A એન્ડ પ્રોડક્ટ બી, પ્રોડક્ટ A એન્ડ પ્રોડક્ટ બી એ બંનેનું શું કરવાનું કન્ડેન્સેશન કરવાનું છે. કન્ડેન્સેશનની અંદર શું કરવાનું છે કે NaCl Na અને Cl એ શું થશે રિમૂવ થશે અને આખો કમ્પાઉન્ડ શું થશે એડ થઈ જશે. દેટ ઇઝ આપણને મળશે પેરાથાયોન. રિમૂવલ ઓફ NaCl આપણને મળશે પેરાથાયોન. આ જે સ્ટ્રક્ચર છે પેરાથાયોનનું સ્ટ્રક્ચર છે. યુઝીસની વાત કરી લઈએ આપણે. યુઝીસ કોને કેટલા છે તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી પોઈઝનસ. સો મેની પ્રિકોશન્સ ટેકન ફોર ઇટ્સ ફોર્મેશન એન્ડ હેન્ડલિંગ. બરાબર, આ કેવું છે સૌથી વધારે પોઈઝનસ એટલે ઇન્સેક્ટિસાઇડ્સ છે અને એને હેન્ડલ કરવા માટે અમુક પ્રિકોશન્સ લેવી જરૂરી છે, જેમ કે માસ્ક પહેરવું, હેન્ડ ગ્લોવ્સ પહેરવા, એ બધું જરૂરી છે. એન્ડ ઇટ ઇઝ યુઝડ એઝ અ જનરલ ઇન્સેક્ટિસાઇડ્સ. એઝ અ જનરલ ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે એનો યુઝ થઈ શકે છે. નાવ લાસ્ટ એન્ડ ફાઇનલ દેટ ઇઝ મિથોક્સીક્લોર. લાસ્ટ સિન્થેસિસ છે મિથોક્સીક્લોર. તો પહેલાં જોઈ લઈએ કે મિથોક્સીક્લોર શું છે. તો મિથોક્સીક્લોર ઇઝ અ સિન્થેટિક ઓર્ગેનોક્લોરાઇડ ઇન્સેક્ટિસાઇડ. શું છે ઓર્ગેનોક્લોરાઇડ ફેમિલીનું ઇન્સેક્ટિસાઇડ્સ છે મિથોક્સીક્લોર. It is a two-step reaction in which first step is phenol and NaOH and form anisole. આ શું છે બે સ્ટેપનું રિએક્શન છે. એની અંદર શું થશે કે ફર્સ્ટ સ્ટેપની અંદર ફિનોલ અને NaOH સાથે રિએક્શન થશે અને શું થશે બાય લોસ ઓફ H2O મીન્સ H અને અહીંયાથી શું થશે OH, અહીંયાથી -H2O રિમૂવ થશે અને જે Na છે સોડિયમ જે છે ડાયરેક્ટ અટેચ કોની સાથે થશે Hની જગ્યાએ બરાબર O સાથે અટેચ થશે અને ફોર્મ શું કરશે કે સોડિયમ ફિનેટ ફોર્મ કરશે. દેટ ઇઝ ફિનોલની ઉપર શું થશે ONA અને એ ફરી રિએક્ટ થશે CH3Cl સાથે, દેટ ઇઝ મિથાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન થઈને એ શું કરશે કે NaCl બાય લોસ ઓફ NaCl એ ફોર્મ કરશે એનિસોલ, દેટ ઇઝ OCH3. બેન્ઝીન રિંગ ઉપર શું આવશે OCH3. આવા બે OCH3 ભેગા થઈને ક્લોરલ સાથે રિએક્શન કરશે મીન્સ એનિસોલ. 2 moles ઓફ એનિસોલ, આ પણ એનિસોલ છે અને આ પણ એનિસોલ છે. 2 moles ઓફ એનિસોલ રિએક્ટ વિથ ક્લોરલ બરાબર ઇન પ્રેઝન્સ ઓફ H2SO4. તો એ શું કરશે ફોર્મ મિથોક્સીક્લોર. અહીંયા તમે જોઈ શકો છો મિથોક્સીક્લોરનું સ્ટ્રક્ચર કે બે એનિસોલ ભેગા થઈને મિથોક્સીક્લોર ફોર્મ કરશે. તો અહીંયાથી શું થશે કે બંને સાઈડ બે એનિસોલની જે આ પોઝિશન છે તેથી હાઇડ્રોજન રિમૂવ થશે અને આ જે ઓક્સિજન તમે જોઈ શકો છો CH1O એ ઓક્સિજન રિમૂવ થઈને બાય લોસ ઓફ H2O એ શું ફોર્મ કરશે મિથોક્સીક્લોર. યુઝીસની વાત કરી લઈએ તો યુઝીસ છે ઇટ ઇઝ સ્ટ્રોંગ ઇન્સેક્ટિસાઇડ્સ વિથ લો ટોક્સિસિટી ટુ worms, blooded animals and safe to plants. And second is it is safely on cattle, vegetable, crops and household pest generally as ફાર્મ્સની અંદર અને હાઉસહોલ્ડની અંદર યુઝ થતો ઇન્સેક્ટિસાઇડ છે. એની ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન ડેરીઝની અંદર પણ શું થશે એ યુઝ થશે. તો આ થઈ વાત આપણે ઇન્સેક્ટિસાઇડ્સની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 4th યુનિટ દેટ ઇઝ ઓર્ગેનિક ફોટોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીશું. અહીંયાની આ લેક્ચરની વાત કરીએ તો આ લેક્ચરની અંદર આપણે પેસ્ટિસાઇડ્સ જે ટોપિક હતો પેસ્ટિસાઇડ્સ પાર્ટ સી ઇઝ પેસ્ટિસાઇડ્સ અહીંયા કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 4 દેટ ઇઝ ઓર્ગેનિક ફોટોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.